વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 5ના દાખલા જોઈએ। પ્રકરણ 5માં પહેલા બે દાખલા તો ગણતરી વગરના છે, તમે ચેક કરી લેજો, ના આવડે તો કોન્ટેક કરજો મારો। હવે 5.3ની રકમ જોઈએ આપણે કે એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પર 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે મૂકેલ છે કે જેથી તેના પર 4.5 × 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે। ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે એમ શું? દેખો અહીંયા આગળ જે કિંમતો આપેલી છે રકમમાં, એ કિંમતો આપણે પહેલાં અહીંયા લખી દઈએ। તો બી આપણને આપ્યું છે 0.25 ટેસ્લા, ખૂણો આપ્યો છે 30, ટોર્ક આપ્યું છે 4.5 × 10⁻² ન્યૂટન મીટર તો જૂલ। એની આપણે એમ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ કહીએ તો પણ ચાલે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એ આપણે શોધવાની। તો અહીંયા આગળ દેખો, મેં જે રકમ રહી એને આકૃતિમાં દર્શાવવા માટે પ્રયત્ન કર્યો જેથી તમને ખ્યાલ આવે। અહીંયા આગળ એક આ ચુંબકીય ગજ્ય ચુંબક આપણે કહીએ એ અહીંયા આગળ આપેલો છે, બરાબર। આ એની અક્ષ, આ જે દર્શાવી એની પર જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું એ આ દિશામાં છે। આ ચુંબકીય ક્ષેત્રનું માપ આપણને બી જેટલું આપેલું છે। તો અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 30નો છે, બરાબર। તો એના કારણે એના પર ટોર્ક લાગે, અને ટોર્ક માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, ટો બરાબર MB sin થીટા। આપણે એમ શોધવાનું છે તો એમને કરતાં બનાવી દઈએ તો ટો/B sin થીટા। હવે બાકીનું કામ રહ્યું એ તો દેખો, અંદર કિંમતો મૂકશો, સાદું રૂપ આપો એટલે તમને જવાબ મળી રહેશે, બરાબર। મિત્રો, આ બધા દાખલા તમારે જાતે એકવાર પાછા ગણી લેવાના, જોયા વગર મોઢે, બરાબર। હવે આપણે ચોથો દાખલો જોઈએ। ચોથા દાખલામાં કહે છે મેગ્નેટિક મોમેન્ટ એમ। આની અંદર મેગ્નેટિક મોમેન્ટ આપણને આપી દીધેલી છે એમ, પેલા ઉપરના દાખલામાં શોધવાની હતી, અહીંયા આગળ આપી દીધેલી છે। ગજિયા ચુંબકને 0.15 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકે છે, આને પણ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે। જો ગજ્ય ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાં ગોઠવણી સ્થિર, અસ્થિર, સંતુલન દર્શાવશે? દરેક કિસ્સામાં આ ચુંબકની સ્થિતિ ઉર્જા શોધો। આપણે બે કિસ્સામાં સ્થિતિ ઉર્જા શોધવાની છે। અહીંયા આગળ દેખો, જે કિંમતો આપણને આપેલી છે એ મૂકી દઈએ, લખી દઈએ સાઈડમાં। તો એમ બરાબર 0.32, બી 0.15 આપેલું છે, અને આપણે યુ સ્થિતિ ઉર્જા શોધવાની છે, બરાબર। બે સ્થિતિમાં રાખવાની છે, સમતોલન સ્થિતિમાં। તો મિત્રો, તમને ખ્યાલ હશે કે સમતોલન સ્થિતિની અંદર ડાયપોલ મોમેન્ટ જે રહી એમ, એની દિશા અને ચુંબકીય ક્ષેત્ર બે એક જ દિશામાં હોય, બરાબર। બંનેની દિશા એક જ હશે એટલે એની પર કોઈ બળ કે ટોર્ક લાગે નહીં, એટલે એ સંતુલન અવસ્થા અથવા સ્થાયી અવસ્થા કહેવામાં આવે છે। અને ત્યાં આગળ એના સૂત્ર આપણે જોઈએ તો યુ બરાબર -MB cos થીટા સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર છે। એમાં થીટા બરાબર 0, કારણ કે બે સમાંતર છે, સ્થાયી અવસ્થા કીધી, સંતુલન અવસ્થા એટલા એની અંદર આપણે કિંમતો મૂકીશું, cos 0 એટલે 1 થશે, એટલે એ આપણને જવાબ મળશે મિત્રો -0.048 જૂલ, બરાબર। આ લઘુત્તમ મળે છે આપણને, સ્થિતિ ઉર્જા કેવી મળે છે? લઘુત્તમ, એટલે આપણે એને યુ મિનિમમ લખીએ। અસ્થાયી અવસ્થા, અસ્થાયી અવસ્થામાં શું થશે? જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ વિરુદ્ધ દિશામાં, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બે અલગ અલગ દિશામાં, વિરુદ્ધ દિશામાં છે, એટલે ત્યાં આગળ ખૂણો કેટલાનો બનશે? 180નો બનશે, બરાબર। સમાંતર ખરું બે, પણ પ્રતિ સમાંતર અહીંયા થશે, એટલે 180નો ખૂણો બનશે। તો એમાં કિંમત મૂકશું તો તે જવાબ આપણને 0.048 મળે, આ પ્લસ મળે છે। એટલે આપણે આ જે સ્થિતિ ઉર્જા રહી એને મેક્ઝિમમ કહીશું, યુ મેક્ઝિમમ। એટલે આ પણ એક તમારે યાદ રાખવાનું, યુ મેક્ઝિમમનું પૂછાય, મિનિમમનું પૂછાય, સંતુલન અસંતુલન ના પૂછાય, સ્થાયી અસ્થાયી અવસ્થા ના પૂછે, પણ મેક્ઝિમમને મિનિમમ કહે તો ત્યાં આગળ તમારે આ યાદ રાખવાનું। મિનિમમ માટે બે સમાંતર થીટા બરાબર 0 રાખવાનું, અને મેક્ઝિમમ માટે બેને પ્રતિ સમાંતર ગોઠવવાનું, અને એ રીતના શોધીશું તો આપણને મળી રહેશે। હવે પાંચમો દાખલો આપણે જોઈએ। એમાં કહે છે કે
ખૂબ નજીક વીંટાળેલા 800 વટાવાળા 2.5 × 10⁴ -4 આડછેદનું ક્ષેત્રફળ ધરાવે. એટલે આંટાઓ આપેલા છે અને આડછેદનું ક્ષેત્રફળ તો આપણે એ લખી દઈએ. તો કોઈ આડછેદનું ક્ષેત્રફળ જે રહ્યું આપણે લખી દીધું. વટાઓની સંખ્યા 800 આપેલી છે એ લખી દીધું. બરાબર. આ સોલેનોઇડ જે રહ્યો એ સોલેનોઇડ કઈ રીતે ગજ્યા ચુંબકની જેમ વર્તશે એ આપણે સમજીએ. એની અંદરથી 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ એટલે એમ અહીંયા આગળ આપણે શોધવાનું છે. બરાબર. તો આ કિંમતો આપણે જે રહીએ એ એન અને આઈ આપેલું છે. અહીંયા ધ્યાન રાખજો, ગજ્ય ચુંબક નથી, સોલેનોઇડ છે. પણ આ સોલેનોઇડ ગજ્યા ચુંબક રીતની જેમ વર્તશે કે નહીં, તો કઈ રીતે વર્તશે આપણે સમજાવવાનું. પહેલાં તો આપણે એની ડાયપોલ મોમેન્ટ શોધી દઈએ. તો MS બરાબર સોલેનોઇડ માટેનું સૂત્ર છે NIA. બરાબર. તો એની અંદર કિંમતો મૂકી દઈએ આપણે. તો દેખો એ જવાબ આપણને મળશે 0.6 AM². રેડી. હવે અહીં આગળ આ કઈ રીતના વર્તશે એ આપણે જોઈએ. તો દેખો અહીંયા મેં એક સોલેનોઇડ બતાવેલું છે. એ સોલેનોઇડમાં આપણે આ બાજુથી જોઈશું તો વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો બતાવેલો છે, એટલે એના આપણે ઉત્તર ધ્રુવ કહેવાય. આ બાજુથી જોઈશું તો સમઘડી દિશામાં, એટલે આ બાજુનો છેડો રહ્યો એને આપણે દક્ષિણ ધ્રુવ કહીશું, એટલે S અને N. તો દેખો ગજ્યા ચુંબકમાં પણ એવું જ હોય છે. એક છેડો S હોય છે અને બીજો છેડો N ધ્રુવ હોય છે. ચુંબકીય ક્ષેત્ર જે રહ્યું એ અંદર ઉત્પન્ન થાય છે એ S થી N ની દિશામાં હોય છે, અક્ષ ઉપર. તો દેખો અહીંયા S થી N ની દિશામાં છે. તો અહીંયા આગળ પણ આપણને S થી N ની દિશામાં મળે છે. એટલે કે અહીં આ જે ગજ્ય ચુંબક રહ્યું એનું ડાયપોલ મોમેન્ટ અને સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ બે એકબીજાને સમાંતર મળશે. બરાબર મિત્રો. અને એ ક્ષેત્રફળ સદિશની સમાંતર હશે, એટલે આ રીતના એ ગજ્યા ચુંબકની જેમ વર્તતું હોય છે. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તો એની અંદર કહે છે કે 5મા દાખલામાં દર્શાવેલ સોલેનોઇડને શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય ત્યારે તેના પર કેટલું ટોર્ક લાગશે. દેખો આગળની માહિતી આગળના દાખલામાં જે હતી મિત્રો એ આપણો ઉપયોગ લેવાની છે. અહીંયા વધારાનું શું આવ્યું? 0.25 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અને કે જે ચુંબક અથવા સોલેનોઇડ રે બે વચ્ચેનો ખૂણો 30 ડિગ્રીનો છે. તો એની ઉપર લાગતું ટોર્ક આપણે શોધો. તો દેખો આ આપણે પહેલો જ દાખલો જે ગણ્યો હતો એના જેવું સેમ થશે. ટોર્ક માટેનું સૂત્ર તેઓ આગળ MB sin θ લખતા હતા ગજ્યા ચુંબક, અહીંયા MS લખીશું. સોલેનોઇડ છે એટલે આપણે શું લખીશું? MS B sin θ. કિંમતો મૂકીને સાદુરૂપ આપી દેશો એટલે આપણને મળી જશે. અહીંયા ટોર્કની દિશા રહી M સદિશ ક્રોસ B સદિશની દિશામાં મળશે. હવે 7મો દાખલો રહ્યો એ આપણે જોઈએ. સાતમા દાખલા મેગ્નેટિક મોમેન્ટ એટલે આપણે એમ આપી દીધેલું છે 1.5 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતો એક ગજ્ય ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલું છે. દેખો આ આપણને વાત કરી છે. એક રેખસ્થ કીધું એટલે શરૂઆતનું જે θ0 પણ કહી શકો, θ1 પણ કહી શકો તમે. એક રેખસ્થ એટલે બે એક જ દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ, બે વચ્ચેનો ખૂણો આપણે કેટલો લખીશું? 0 લખીશું. હવે કહે છે કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય. આપણે એની ઉપર ટોર્ક લગાડવાનું છે કે જેના કારણે આ જે મેગ્નેટિક મોમેન્ટ રહે એ ક્ષેત્રની દિશામાં, બે સમાંતર દિશામાં થઈ જાય અને એક ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય. હવે પહેલું આપણે અહીંયા આગળ જોઈએ કે W બરાબર MB cos θ1 - cos θ2.
આ આપણું સૂત્ર જે રહ્યું એ મૂકી દઈએ, બરાબર. આ કાર્ય માટેનું સૂત્ર અને θ1 બરાબર 0 અને θ2 બરાબર 90 ડિગ્રી. અહીંયા મિત્રો રકમની અંદર આપણને કહ્યું હતું ક્ષેત્રની દિશામાં, જો ક્ષેત્રની દિશામાં જ ગોઠવવું હોય અને પહેલથી આપણને એક રેખસ્થ આપેલું છે એટલે કોઈ કાર્ય કરવું પડે નહીં, 0 આવો. પણ પાછળ બુકમાં જવાબ જોઈએ છે તો આપણને એ અલગ આપેલું છે, એટલે એ 90ના ખૂણે ગોઠવવાની વાત છે લંબ દિશામાં, બરાબર. તો લંબ દિશામાં ગોઠવીએ આપણે તો θ બરાબર 90 લેવું પડે. θ1 આ પહેલાં એક રેખસ્થ આપી એટલે 0, θ2 એટલે 90. તો કાર્ય માટેનું સૂત્ર જે હતું MB cos θ1 - cos θ2, આ સૂત્ર તમારે યાદ રાખવાનું. આ θ1 પહેલી પરિસ્થિતિ અને આ બીજી પરિસ્થિતિ. એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો આપણને જવાબ મળશે 0.33 જૂલ. એટલે આટલે કાર્ય કરવું પડે. બીજો છે એની અંદર કે પ્રતિ સમાંતર વિરુદ્ધ દિશામાં ગોઠવવાનું છે, એટલે કે 180 ડિગ્રીના ખૂણે ગોઠવવું પડે. 180 ડિગ્રીના ખૂણે ગોઠવો તો θ1 તો આપણે પહેલું જે હતું એ જ, અને θ2 180 લઈશું, કિંમતો મૂકીશું, તે જવાબ આપણને કેટલું મળે છે 0.66 જૂલ. હવે આના દાખલાની અંદર આપણને પાછું એવું કહે છે કે ઉપરના બે કિસ્સાઓ રહે એમાં ટોર્ક કેટલું લાગશે, બરાબર. એ ટોર્ક આપણે શોધવાનું છે. તો ટોર્ક માટેનું સૂત્ર આપણે પહેલો દાખલો જોઈ ગયા હતા, એ MB sin θ 90ની ડિગ્રીએ હોય ત્યારે θ બરાબર 90 મૂકી દેવાનું, તો એ વખતે આપણને 0.33 મળશે. અને બીજા માટે જોઈશું કે 180 લઈએ એટલે ટોર્ક કેટલું થઈ જશે, 0 થઈ જશે, બરાબર. તો અહીંયા આગળ આ બે. હવે 8મો દાખલો જોઈએ. તો 8મા દાખલામાં કહેશે 2000 ઓટા, બરાબર. એટલે N બરાબર કેપિટલ N બરાબર 2000 અને 1.6 × 10⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ, એટલે એ આપેલું છે. એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર આપી દીધેલો છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે એ રીતના એને લટકાવેલ. તો સોલેનોઇડ સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ, એટલે M અથવા MS કહીએ આપણે, એ શોધવાનું છે. આપણે દાખલો 6 જે જોઈ ગયા હતા એના જેવો સેમ દાખલો થશે. જો સોલેનોઇડ એક સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલ છે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે એ આપણે શોધવાનું છે. દેખો બધી કિંમતો જે આપેલી છે આપણે એ લખી દઈએ. N, A, I આપ્યા, M શોધવાનો, θ આપણને આપી દીધેલો છે, B આપણને આપી દીધેલો છે, F અને ટોર્ક આપણે શોધવાનું. તો મિત્રો પહેલાં તો અહીંયા આગળ આપણે MS શોધીએ તો MS માટેનું સૂત્ર 6થા દાખલામાં જોઈએ તો NIA થશે, બરાબર. કિંમતો મૂકી દઈએ એટલે આપણને એ જવાબ મળી જશે. રેડી. હવે અહીંયા આગળ દેખો જે ગજ્ય ચુંબક હોય, સોલેનોઇડ હોય, એના ઉપર લાગતું બળ રહ્યું ને એ આપણે અહીંયા આગળ જોઈએ તો દેખો આ ગજ્ય ચુંબક છે, બરાબર. આ એની ડાયપોલ મોમેન્ટ, એટલે કે આ ધારો દક્ષિણ ધ્રુવ છે અને આ ઉત્તર ધ્રુવ છે, તો ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હોય. આ ઉત્તર ધ્રુવ એનો કહીએ, દક્ષિણ ધ્રુવ કહીએ. અને ચુંબકીય ક્ષેત્ર 30 ડિગ્રીના ખૂણા, એટલે મેં θ દર્શાવે છે, આ દિશામાં લાગુ પડે છે. હવે અહીંયા આગળ આ જે ઉત્તર ધ્રુવ રહ્યો ને એના ઉપર બળ કઈ દિશામાં લાગે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે એ બળ આ દિશામાં લાગે છે. રેડી. અને દક્ષિણ ધ્રુવ રહ્યો એના ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં બળ લાગે. પણ મિત્રો આ બે બળ કેવો હોય, સરખો હોય. હવે બે બળ સરખો અને પરસ્પર કેવો છે, વિરુદ્ધ દિશામાં. કઈ કામ છે, એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં છે, બરાબર. એટલે એની ઉપર લાગતું ટોટલ બળ રહ્યું ને, દેખો અહીંયા FN બરાબર FS અને F સદિશ બરાબર FN વત્તા FS, બે પરસ્પર વિરુદ્ધ, એક તો એક પ્લસ લો બીજું માઇનસ લો, ટોટલ બળ કેટલું થાય, 0 થાય. ત્રીજો પ્રશ્ન હતો એનું ટોર્ક શોધવાનો. તો ટોર્ક માટેનું સૂત્ર છે MSB sin θ. MS આપણે શોધી નાખ્યો, બાકીની કિંમતો આપી છે, મૂકી દેશો એટલે તમને જવાબ મળી રહેશે. રેડી મિત્રો. હવે 9મો દાખલો આપણે જોઈએ. એની અંદર કે 16 ઓટા, એટલે કેપિટલ N બરાબર કેટલા આપેલા, 16, 10 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે R આપી દીધેલું. વર્તુળાકાર ગૂંચળું છે, એમાંથી 0.75 એમ્પિયર પ્રવાહ, એટલે આપણને I આપી દીધેલું છે.
અને 5 × 10⁻² ટેસ્લા મૂલ્ય ધરાવતું ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એ ક્ષેત્રને લંબરૂપે સ્થિર રહેલું છે. કયું? પેલું ગૂંચળું રહ્યું એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહેલું. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહી અક્ષને અનુલક્ષીને ગૂંચળું ભ્રમણ કરી શકે છે. દેખો અહીંયા બરાબર ધ્યાન. ક્ષેત્રની દિશાને લંબ દિશામાં અને ગૂંચળાના સમતલ, એનું સમતલ જે રહ્યું એને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડું ગુમાવીને છોડી દેવામાં આવે છે ત્યારે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ એટલે એફ આપી દીધેલું છે. ભ્રમણ કરો તો એની જડત્વની ચાક માત્રા કેટલી હશે આપણે શોધવાનું છે. દેખો બધી કિંમતો જે આપી છે આપણે પહેલાં આગળના દાખલામાં લખીએ છીએ એમ. N 16 આપ્યા છે, R 16 સેન્ટીમીટર આપેલું છે, I આપી દીધેલા છે, B આપી દીધેલું છે, F આપી દે. આપણે શોધવાનું છે. તો આમાં તમને મિત્ર એનું સૂત્ર જે રહ્યું એ આપણે જોઈએ તો આ રીતના ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું દોલિત ગતિ કરતું હોય તો એના આવર્તકાળ માટેનું સૂત્ર છે T = 2π√I/MB. જો I રહ્યું ને એ એની જડત્વની ચાક માત્રા છે જેના આપણે શોધવાની છે. તો આપણે એને શોધવા માટે આપણે એને કરતા બનાવવું પડશે. હવે T આપણને આપેલું, પણ T બરાબર શું લખાય? 1/F આવૃત્તિના સંદર્ભમાં મેં એ લખી દીધું. હવે એમાં F એટલે ઉલટું કરી દેવું પડશે. આ F ઉપર લઈ જાય તો 2π નીચે આવશે, આ MB ઉપર જશે, I નીચે આવશે. હવે દેખો મિત્રો અહીંયા આગળ આપણે I શોધવાનું છે. I છે વર્ગમૂળમાં. તો આપણે પહેલાં એને વર્ગમૂળમાંથી બહાર કાઢવા માટે વર્ગ કરવો પડે આખા સમીકરણનો. તો અહીંયા વર્ગ કરે એટલે F વર્ગ 1/2π એનો વર્ગ, અહીંયા વર્ગમૂળ જતું રહેશે MB/I. હવે એમાંથી તમે આઈને કરતાં બનાવી દો તો I બરાબર શું થશે? MB/ આ છોડીશું એટલે 4π² અને F વર્ગ હતો એ અહીંયા આગળ આવી જશે. બરાબર ને? હવે આપણી જોડે બધી જ કિંમતો આપેલી છે. એક કિંમત નથી, કઈ એમ નથી. દેખો આપણે આ સૂત્રની અંદર બધી કિંમતો આપેલી પણ એમ નથી. અહીંયા આગળ આપણે જોઈએ રકમની અંદર આપણને એમ આપેલું નહોતું, તો આપણે એમ અલગથી શોધવું પડે. તો એ એમ આપણે શોધવા માટે સોલેનોઇડ છે એટલે ગૂંચળું છે એટલે એના માટે NiA નો ઉપયોગ કરીશું. બરાબર. એમાં એ આડછેદનું ક્ષેત્ર પણ એ નહીં આપ્યું, ત્રિજ્યા આપેલી છે તો આપણે એનો πr², બરાબર, એ ઉપયોગ કરી કિંમતો મૂકીશું તો આપણને એમ મળશે. અને એ બધી કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીશું એટલે આપણને જે જડત્વની ચાક માત્રા માગી છે એ મળી છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એકમ લખવાનું ભૂલવાનું નહીં. બરાબર મિત્રો. હવે એના પછી 10મો દાખલો જે રહ્યો, 10મો દાખલો જોઈએ તો એમાં કહે છે મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉર્ધ્વ સમતલમાં, મેગ્નેટિક મેરિડિયન જે રહ્યું એના સમાંતર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોય ને અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રીનો ખૂણો બનાવે છે, બનાવતી દિશામાં છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 G ગોસ આપેલો છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે આપણે શોધવાનું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો દેખો અહીંયા મિત્રો આપણને જે રકમ કીધી આ સમતલ મેગ્નેટિક મેરેડિયન આપેલું છે. એ મેગ્નેટિક મેરેડિયનમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એના બે ભાગ હોય, એક સમક્ષિતિજ ઘટક અને બીજો લંબ ઘટક, ઉર્ધ્વ ઘટક કહીએ અને BH કહીએ અને BB કહીએ. અને રિયલ ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ પૃથ્વીનું આ રીતનું હોય અને એ સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે ને એના આપણે φ વડે દર્શાવીએ છીએ, એંગલ ઓફ ડી. બરાબર. તો અહીંયા જે કિંમત આપેલી છે સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું 0.35 ગોસ, ગોસનું કાઢવા માટે 10⁻⁴ મૂકવું પડે અને φ આપણને 22 ડિગ્રી આપી દીધી. તો બી એટલે આપણે આ બી શોધવાનું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો BH એ બીનો સમક્ષિતિજ ઘટક છે. તો એ BH શોધવા માટે શું કરવું પડે? B cos φ લખવું પડે. આ સૂત્ર છે આપણે યાદ રાખવું પડે. એમાંથી આપણે બીના કરતાં બનાવી દઈએ તો શું થાય? B
એચ અપોન કોસ ફાઈ, બી એચ આપણને આપી દીધેલું હતું. કોસ 22ની કિંમત તમે પાછળના કોષ્ટકમાંથી જોઈ શકો, એ 0.72 આવી. બરાબર, અમુક આવા જે આવતા હોય દાખલા એની કિંમતો તમારે પહેલાંથી યાદ જ રાખી દેવાની, કારણ કે આગળ કોષ્ટક પરીક્ષામાં મળે ના મળે, બહુ વધારે ના હોય આવી કિંમતો તો અહીં આગળ સાદું રૂપ આપીશું એટલે આપણને આ રીતના મળશે. આ 10⁻⁴ તો ટેસ્લા લખવાનું અને 4 કાઢી નાખીએ તો ગોસની અંદર આપણે એ લખી દેવાનું. બરાબર, તો અહીંયા 10મો પૂરો. હવે 11મો જોઈએ. 11મા દાખલામાં કહે છે કે આફ્રિકાના કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. અને દેખો આ હું અહીંયા દર્શાવવા માટે પ્રયત્ન કરું કે પૃથ્વીનો ગોળો છે એને ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહેવાય, આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ કહેવાય. બરાબર, અને આ ચુંબકીય સોય જે બતાવવાની આપણે જાણીએ છીએ કે એની સાથે ખૂણો બતાવો, બે વચ્ચે ખૂણો રહે એટલે એ જે આ મેગ્નેટિક મેરેડિયન કહેવાય. આ જે દિશાવાળું સમતલ રહ્યું એને આ મેગ્નેટિક મેરેડિયન આ કહેવાય છે. આ જીઓગ્રાફ બે વચ્ચેનો જે રહ્યો એના આપણે શું કહીએ છીએ? મેગ્નેટિક ડેક્લિનેશન. એટલે મેગ્નેટિક ડેક્લિનેશન આપણને 12 આપી દીધેલું છે. બરાબર, એ કિંમતો મેં અહીં દર્શાવી નથી, આ આકૃતિ થોડીક ઊંધી છે. હવે અંદર આગળ આપણને કહે છે નમન વર્તુળની ડીપ દર્શાવતી ચુંબકીય સોય ઉત્તર ધ્રુવની અણીએ મેગ્નેટિક મેરેડિયનના સમતલમાં રાખતો તે સમક્ષિતિજ દિશા સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર, એટલે એ મેગ્નેટિક મેરેડિયનમાં વાત કરીએ તો 60 ડિગ્રીનો ખૂણો બનાવે. તો અહીંયા આગળ એ આકૃતિ મેં ફરીથી દર્શાવી. દેખો આ જીઓગ્રાફિક મેરેડિયન છે અને આ મેગ્નેટિક મેરેડિયન છે. બરાબર, આ જીઓગ્રાફિક એની અંદર આપેલી સોય જે રહે એ આ રીતના બતાવેલી છે, પણ આ મેગ્નેટિક મેરેડિયનમાં સમક્ષિતિજ દિશા રહે. એ સમક્ષિતિજ દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 60નો બનાવે, કે જેને આપણે મેગ્નેટિક ડીપ એંગલ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ સ્થળે બદલાતું જતું હોય છે એ માપ. તો દેખો અહીંયા ફાઈ આપણને 60 આપી દીધેલું છે. બી એચ આપણે આગળના દાખલામાં જોઈ ગયા હતા એમ બી કોસ ફાઈ થશે. બી આપણને અહીંયા ટોટલ આપી દીધેલું છે કે સમક્ષિતિજ ઘટક સાથે પોઈન્ટ આ પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે, એટલે આપણને એ બીએચનું માપ આપેલું છે. ધ્યાન રાખજો, સમક્ષિતિજ ઘટક જે રહ્યો એનું મૂલ્ય 16 આપેલું છે. બરાબર, અહીંયા આગળ 0.16 જે આપેલું છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય દર્શાવો. ચુંબકીય ક્ષેત્ર જે રહ્યું એની દિશા અને મૂલ્ય આપણે દર્શાવવું પડશે. આગળ આપણે આ બધી કિંમતો જે રહે આપણે ઉપરનો દાખલો તેના જેવો છે સેમ. બી એચ બરાબર બી કોસ વાયમાંથી બીના કરતાં મૂકીએ બનાવીને કિંમતો મૂકીશું તો આપણને ચુંબકીય ક્ષેત્ર જે રહ્યું એ 0.32 મળે. આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય સોયની દક્ષિણથી ઉત્તર તરફની દિશામાં હશે. બરાબર, આ એની દિશાનું માપ પણ અહીંયા આગળ આપણે લખી દઈએ છીએ. હવે 12મો દાખલો જે રહ્યો એ જોઈએ. 12મા દાખલામાં એવું કહે છે કે એક નાના ગજીય ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ, નાનો ગજીય ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ એટલે એમ આપણને આપેલી છે કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે. કેન્દ્રથી અંતર એટલે આર આપણે લખીએ 10 સેન્ટીમીટર, મીટરમાં ફેરવી દઈશું તો ચુંબકની અક્ષ અને તેની વિષુવવૃત્ત રેખા પર ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. અક્ષ ઉપર હવે અહીંયા આગળ બે સૂત્રો તમારે યાદ. આ મિત્ર જે દેખો મેં અહીંયા આગળ ગણતરી દર્શાવી નથી, આગળના દાખલા જેવું સેમ છે એટલે એમાંથી બીના કરતાં બનાવીને તમારે શોધી નાખવાનું છે. હવે અહીંયા આગળ આપણને અક્ષ ઉપર ગજ્ય ચુંબક છે એની અક્ષ ઉપર કોઈપણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે μ0/4π 2m/r3. m એ એની ડાયપોલ મોમેન્ટ છે. બરાબર, r એ
એના કેન્દ્રથી અંતર આપણે શોધવાનું, કેન્દ્રથી અંતર. દેખો બધું અહીંયા આગળ આપણને કિંમતો આપી દઈએ. મ્યુ 0 એટલે 4 પાઈ ગુણ્યા 10 - 7 થાય, 4 પાઈ ઉડી જશે, 10 - 7 થાય, તો બાકીની કિંમતો મૂકીશું એટલે આપણને એ જવાબ મળી રહેશે આટલો. બરાબર. હવે મિત્રો અહીંયા આગળ વિષુવવૃત્ત રેખાઓ, તો વિષુવવૃત્ત રેખાઓ પર ચુંબકીય ક્ષેત્ર માટેનું અંતર એટલું ને એટલું જ રાખવાનું છે, અંતર બદલવાનું નથી. તો એના માટેનું સૂત્ર મ્યુ 0/4 પાઈ. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, મ્યુ 0/4 પાઈ અક્ષ ઉપર અને વિષુવવૃત્ત રેખાઓ બંને ઉપર સેમ છે. અહીંયા આગળ 2m/r³ છે અને અહીંયા આગળ ઓનલી m/r³ છે. મિત્ર અહીંયા આગળ આપણે જો બરાબર ધ્યાન રાખીએ તો અહીંયાથી ખાલી 2 નીકળી જાય છે. એટલે એનો અર્થ એવો થાય કે આ વિષુવવૃત્ત ઉપર જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એના કરતાં અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? ડબલ. એનાથી ઉલટું અહીંયા આગળ અક્ષ ઉપર જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે એના કરતાં વિષુવવૃત્ત ઉપર કેવું મળશે? અડધું મળશે. તો આપણા ગણતરી આમાં કિંમતો મૂકશો, સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળશે. ડાયરેક્ટ તમારો આના ઉપરથી લખો તો લખી શકો, અડધું આપણને મળે એટલે કેટલું મળશે? 0.48. અડધું કરીશું એટલે 0.48 આપણને મળશે. રેડી? હવે 13મો દાખલો જે રહ્યો એ આપણે જોઈએ. અહીંયા એક દિશાની આપણે ઉપરના વાત કરી હતી, એ વાત પણ અહીંયા આગળ આપણે જોઈએ કે ગજ્યો ચુંબક આપેલો છે ને એની દિશા તો દેખો અક્ષ ઉપર હોય ને તો આ અહીંયા આગળ ધારો કે આ ગજ્યો ચુંબક છે અને એની અક્ષ. તો અહીંથી આ આર અંતરે પી બિંદુ આવેલું છે. આ ધારો કે એસ અને આ એન છે. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ મળે, એસથી એન તરફ મળે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ મળે? એસથી એન. અને ધારો કે વિષુવવૃત્ત રેખા ઉપરની વાત કરીએ તો ત્યાંથી આર અંતરે. તો મિત્રો આ ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને અહીંથી બહાર નીકળશે, આ રીતના આવશે અને અહીંયા આગળ આ બાજુ, એટલે એની વિરુદ્ધ દિશામાં મળે. બરાબર. એટલે અક્ષ ઉપર જે ચુંબકીય ક્ષેત્ર મળતું હતું એ અને વિષુવવૃત્ત રેખા ઉપર જે ચુંબકીય ક્ષેત્ર મળતું બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે અક્ષ ઉપર આપણે જે જોયું એ એસથી એનની દિશામાં છે અને વિષુવવૃત્ત રેખા ઉપર જે રહ્યું એ કઈ બાજુ છે? એનથી એસની દિશામાં છે. 13મો દાખલો. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજ્યા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાસ્થ છે. એટલે ગજ્ય ચુંબક જે રહ્યું એ ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવેલ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપેલું છે. કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ છે. બરાબર. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 કોસ આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું આપી દીધેલું છે અને ડીપ કોણ 0 છે. એટલે ફાઈ આપણને 0 આપેલું છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે એટલે કે 14 સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તટસ્થ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણને તટસ્થ મળે. દેખો મિત્રો અહીંયા આગળ આપણને રકમમાં એવું કહ્યું છે કે આ ધારો કે એક મેગ્નેટિક મેરિડિયન છે, એમાં ગજ્યો ચુંબક આપણો ગોઠવેલો છે. એ ગજ્યો ચુંબક જે રહ્યો એ ગજ્યા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એકરૂપ થશે. એટલે આપણે ધારો કે ઉત્તર દિશા કહીએ, બરાબર, આ દક્ષિણ દિશા કહીએ, તો એની સાથે એક રેખસ્થ છે એવું અહીંયા આગળ વાત કરેલી છે. આ ગજ્યો ચુંબક રહ્યો એની અક્ષ ઉપર 14 કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતર. બરાબર, રકમ સમજો મિત્ર. તો આ અહીંથી આ અંતર 14 સેન્ટીમીટર, આ બિંદુ આવ્યું. એ જ પ્રમાણે આ બાજુ પણ બિંદુ આપણને મળશે 14 સેન્ટીમીટર અંતરે. આ અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. અહીંયા આગળ અહીંયા બે જગ્યાએ તટસ્થ બિંદુ. હવે મિત્રો તટસ્થ બિંદુ હોય ને ત્યાં આગળ ટોટલ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. હવે આપણે ખાસ એ સમજવાનું છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થવાનું કારણ શું? તો બરાબર ધ્યાન રાખજો મિત્રો. દેખો આ ગજ્યો ચુંબક રહ્યો એ એસથી એન તરફ, બરાબર, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અક્ષ ઉપર. તો એ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ. એટલે ગજ્યા ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું એને મેં એકલો બી કીધું, બીએમ પણ તમે કહી શકો. એ અહીંયા આગળ મેં દર્શાવ્યું. એ કઈ દિશામાં છે? આ બાજુ છે.
અને હવે જીરો કીધું, તટસ્થ બિંદુ કીધું, તો ખાસ ધ્યાન રાખજો, તટસ્થ બિંદુ હોય તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ બાજુ હશે? વિરુદ્ધ છે. કોનું? પૃથ્વીનું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આપણે જે તે સ્થળ ઉપર આધાર રાખે. તો આ જગ્યાએ તટસ્થ બિંદુ મળે છે, એનો અર્થ એવો થયો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એનો સમક્ષિતિજ ઘટક રહ્યો એ આ દિશામાં હશે. આ લંબ ઘટક છે એ 0 છે, અહીંયા થાય છે, એટલે સમક્ષિતિજ ઘટક આ બાજુ હશે. અને આ બેનું ટોટલ કેટલું થાય છે? 0 થાય છે. બરાબર. તો અહીં આગળ આપણે બી બરાબર BH લખીએ. અહીંયા બંને ચુંબકીય ક્ષેત્ર આપણે બે સમજાય એમ, ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે રહ્યું એ બે હરખા છે. બી બરાબર BH. તો ગજિયા ચુંબકનું અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર તો આપણે બેલ ઉપર જોઈ ગયા એ પ્રમાણે કેટલું મળશે? μ0.4π2m/r3 ઉપરનું સૂત્ર હતું એને આપણે BH કહીએ. બરાબર. અને એ આપણને કેટલું આપેલું છે? 0.36 કોસ આપી દીધેલું છે. ધ્યાન રાખજો. દેખો અહીંયા આગળ પૃથ્વીનું ટોટલ ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને એ જ આપણે સમક્ષિતિજ લઈ લીધું, કારણ કે એનો લંબ ઘટક 0 થતો હશે. બરાબર. હવે વિષુવવૃત્ત રેખા ઉપર આટલા ને આટલા અંતરે આપણને શું કીધું? વિષુવવૃત્ત રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો દેખો આ વિષુવવૃત્ત. મિત્રો અહીંયા આગળ ધ્યાન રાખો, બરાબર સમજવાની વસ્તુ સારી. આ ચુંબકીય ક્ષેત્ર અહીંથી આખો ગોળ રાઉન્ડ, ચુંબકીય ક્ષેત્ર શું હોય? રેખાઓ બંધ ગાળો રચતી હોય એટલે અહીંથી આમ પસાર થાય. તો અહીંથી ગતિ કરતું જ્યારે અહીંયા આવે ને એટલે આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળશે. એટલે અક્ષ આપણે જાણીએ છીએ કે અક્ષ ઉપરના વિષુવવૃત્ત રેખા પર બે વિરુદ્ધ દિશામાં, એટલે એ આપણને આ બાજુ. પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બદલાય નહીં, એ તો આપણને આ દિશામાં જ મળશે. એટલે B' બરાબર શું થશે? PH. બે સરખા છે, પણ મિત્રો અહીંયા આગળ તટસ્થ બિંદુ નહીં મળે. આ બંને એક જ દિશામાં છે એટલે બેનો સરવાળો થશે અને ટોટલ આપણને મળશે. ટોટલ કેટલું થાય એ આપણે અહીંયા જોઈએ. તો વિષુવવૃત્ત રેખા ઉપર આપણને μ0 કેટલું મળશે? તો m/r3. એટલે અક્ષ ઉપર જે મળતું હતું ને એનાથી અડધું મળે એ આપણે જાણીએ છીએ. તો દેખો હું 2 વડે ગુણી 2 વડે ભાગ્યા 2ને અંદર લઈ જાઉં, 2ને અંદર લઈ જાઉં તો વિષુવવૃત્ત રેખા ઉપરનું જે ચુંબકીય ક્ષેત્ર હતું B મળી જાય. તો હું એની જગ્યાએ B લખું અને B બરાબર તો આપણી જોડે શું? BH. એટલે BH/2 થાય. બરાબર સમજો મિત્રો. આ જે રહ્યું એ મેં શું કર્યું? 2 વધારાના ઉપર નીચે મૂકી દીધા. એ 2ને હું અહીંયા આગળ લઈ જાઉં તો 2m થઈ જાય અને 2m વાળું એટલે કે B. એટલે આટલો ભાગ જે રહ્યો એ ભાગની જગ્યાએ હું B મૂકી શકું. B બરાબર BH એટલે મેં BH મૂક્યું એટલે BH/2 થાય. BH કેટલા મળે? તો 0.36 એનું અડધું એટલે કેટલું થાય? 0.18 થશે. એ તો આપણે નોર્મલ પહેલથી જ કે આપણે વાત કરી હતી કે વિષુવવૃત્ત ઉપર અક્ષ કરતો ચુંબકીય ક્ષેત્ર અડધું એટલે 0.36 હતું, 0.18 મળે. હવે ટોટલ ચુંબકીય ક્ષેત્ર દેખો અહીંયા આગળ BR. તો એ કેટલું થશે? બે એક જ દિશામાં છે એટલે બેનો સરવાળો. દેખો અહીંયા આગળ બે વિરુદ્ધ દિશામાં થાય એટલે ટોટલ 0 થઈ ગયું. અહીંયા બે આ દિશામાં, અહીંયા બેનો મૂલ્ય પણ હરખો નથી. આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ એટલે 0.18 વત્તા 0.36 એટલે કે 0.54 કોસ જેટલો આપણને અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર મળશે. મિત્રો હવે 14મા દાખલાની અંદર એવું કહે છે કે આપણે ઉપરનો જે દાખલો હતો ને એ દાખલામાં જે ગજિયો ચુંબક હતો એને 180 ડિગ્રી જેટલો ગુમાવી દઈએ, ડાયપોલ મોમેન્ટ ઉલટી કરી દઈએ તો 9 તટસ્થ બિંદુ કયો અને કેટલા અંતરે મળશે? તો દેખો હમણાં જે વસ્તુ હતી એ જ વસ્તુની આપણે વાત કરી. હમણાં આપણે S અહીંયા હતો અને N અહીંયા હતો. એટલે ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું જે હતું ને આપણને Sથી અંતર આ બાજુ મળતું. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળશે? આ બાજુ. હવે મિત્રો ધ્યાન રાખજો, આ અક્ષ ઉપરની વાત કરીએ ને, પહેલામાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં હતું, એ તો આપણે એનું એ જ લેવાનું છે. બરાબર. પણ અહીંયા આગળ આ જે રહ્યું ચુંબકીય ક્ષેત્ર એ આ દિશામાં મળે છે. ગજિયા ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ આ દિશા, એટલે બે એક જ દિશામાં મળે છે મિત્રો. પહેલા દાખલામાં આગળના દાખલામાં શું હતું? અક્ષ ઉપર બે વિરુદ્ધ દિશામાં હતા. BH ઓમ હતું અને B ઓમ હતું, એટલે ત્યાં આગળ તટસ્થ બિંદુ મળતું હતું. પણ અહીંયા આગળ બે એક જ દિશામાં હતું એટલે સરવાળો થશે, એટલે કોઈ હિસાબે શૂન્ય થશે નહીં. એટલે અક્ષ ઉપર તો અહીંયા આપણને તટસ્થ બિંદુ મળે નહીં. પણ આ વિષુવવૃત્ત રેખાની વાત કરીએ. આ વિષુવવૃત્ત રેખા ચુંબકીય ક્ષેત્ર Sથી N તરફ અહીંથી રાઉન્ડ મારીને આ બાજુ જાય. બરાબર ધ્યાન રાખજો.
પેલામાં પેલા આગળના દાખલામાં આમ જતું હતું, આ બદલી નાખ્યું એટલે આ બાજુ. એટલે એ ચુંબકીય ક્ષેત્ર આપણને ગજિયા ચુંબકનું બી ડેશ આ દિશામાં મળશે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આપણને આ દિશામાં આપેલું જ છે, બી એચ આપણને આ બાજુ આપેલું છે. તો દેખો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે આ વિષુવવૃત્ત રેખા ઉપર આપણને ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળી શકે. હવે કેટલા અંતરે આપણે શોધવાનું છે, એ અંતર આપણે ધારો કે વાય જેટલું લઈએ, બરાબર. બે બાજુ મળશે, અહીંયા મળે, બે જગ્યાએ આપણને મળશે. તો બી ડેશ બરાબર બી એચ. બી ડેશ એટલે ગજિયા ચુંબકની વિષુવવૃત્ત રેખા ઉપર, તો એ સૂત્ર આપણે જાણીએ μ0.4π m/y³. અહીંયા આગળના દાખલામાં આર અંતર લીધું હતું, અહીંયા આપણે આર અંતર લઈએ બી એચ. હવે વાયના કરતાં બનાવી દઈએ તો y³ સામે જ હશે, તો બી એચ ભાગાકારમાં આવશે, તો μ0.4π અને m/bh કિંમતો મૂકી અને સાદું રૂપ આપણે આપી દઈએ તો એ જવાબ આપણને કેટલો મળે છે? 11.11 સેન્ટીમીટર જેટલો જવાબ મળશે. બરાબર મિત્રો, અહીંયા બી એનું ઘનમૂળ મેં તમને કેલ્ક્યુલેટરથી શીખવેલું છે, તો કઈ રીતના કઢાય એ પ્રમાણે ચેક કરી લેજો. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈએ. દેખો 15મા દાખલા કહે છે 5.25 × 10⁻² જૂલ પ્રતિ ટેસ્લા મેગ્ની એમ આપી દીધેલો છે. આ ગજિયા ચુંબકને એની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં. ચુંબકની અક્ષરીને એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાના લંબ રહે એ રીતના રાખેલી છે. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર, બરાબર ધ્યાન રાખ્યું, કેન્દ્રથી લંબ દ્વિભાજક ઉપર તેની અક્ષ ઉપર, એટલે આ વિષુવવૃત્ત રેખા ઉપર કહે છે, અને અક્ષ ઉપર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી કોણ બનાવતું હશે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ 45 ડિગ્રી. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો. દેખો મિત્રો, આપણને ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ આપી દીધેલી છે. જે સ્થળની વાત કરે છે ત્યાં આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દીધેલું છે, બરાબર. હવે અહીંયા આગળ આપણે દેખો પહેલું કહ્યું છે વિષુવવૃત્ત, લંબ દ્વિભાજક એટલે વિષુવવૃત્ત રેખા. આ ગજિયા ચુંબક ધારો કે આપણે આ રીતના ગોઠવેલું છે, આ S થી N. હવે આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આગળ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અક્ષ ઉપર કઈ બાજુ હોય? S થી N હોય, એટલે આ બાજુ હોય. પણ એ ધીરે ધીરે આ રીતના રાઉન્ડ મારી અને અહીંયા આગળ આ બાજુ થઈ જાય. એ અહીંથી આ રીતના આખું ચક્કર મારતું આવશે અને એ અહીંયા, એટલે આ BM મેં દર્શાવ્યું, બરાબર. હવે આપણે ગજિયો ચુંબક એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ ગોઠવેલું છે, રકમની અંદર જ કીધું. એટલે બીજા અર્થની અંદર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને આ દિશામાં મળે છે, બરાબર. તો વિષુવવૃત્ત રેખા ઉપર એવું આ આગળ જતાં એવું કઈ જગ્યા હશે, એવી કઈ જગ્યાએ આપણને આ બેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેં BL લખ્યું, એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45નો ખૂણો બનાવે. એટલે આ બી સાથે 45. એટલે દેખો આ બી આ બાજુ છે, BM આ બાજુ છે, આ પૃથ્વીનું આ ગજિયા ચુંબકનું, અને બેનો પરિણામી બેની વચ્ચે મળશે આપણને, અને 45 ડિગ્રીના ખૂણે હશે. તો એ આપણે શોધવાનું છે. તો અહીંયા tan 45નો ઉપયોગ કરીએ, બરાબર. અથવા એક યાદ રાખવાનું કે ખૂણો આ બાજુ 45 બને, આ બાજુ 45 મળે, તો આ બેનો મૂલ્યો સરખો હોય. અથવા tan 45 લઈએ એટલે સામેની બાજુ એટલે આ બાજુ થશે, એ બાજુ એટલે BM ભાગ્યા પાસેની બાજુ એટલે B થાય. એટલે tan 45 બરાબર BM/B. tan 45 એટલે 1 થાય, એટલે આપણને BM બરાબર B મળે છે, બરાબર. હવે BM, આ BM એ કઈ વિષુવવૃત્ત રેખા ઉપરનું છે, તો એનું સૂત્ર μ0.4π m/r1³. આ અંતર આપણા જે 45નો ખૂણો બને ને એ અંતર આપણે ધારો કે R1 લઈએ છીએ, તો R1³ B આપણને પૃથ્વીનું આપી દીધેલું છે 0.42 10⁻⁷. ઓમાંથી તમે R1 કરતાં બનાવી શોધશો તો એ જવાબ આપણને કેટલો મળશે? 5 × 10⁻12 કિંમતો મૂકી. હવે એની અંદર બીજો ભાગ પાછો આપણને કહ્યું તો એની અક્ષ ઉપર, તો આ અક્ષ એટલે આ બાજુ એવું બિંદુ કયો આગળ મળશે મિત્રો? અહીંયા ધ્યાન રાખજો, આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર આ બાજુ હોય,
એને મેં BM ડેશ કીધું, પહેલાંમાં BM કીધું તો BM ડેશ કીધું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ગજિયા ચુંબકના લંબ દિશામાં. એટલે કે એ તો અહીંયા આપણે એ દિશામાં જ લીધું હતું, અહીંયા આગળ પણ આપણે એ દિશામાં. બરાબર. ધારો કે R2 અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ ચુંબકીય ક્ષેત્ર સાથે 45નો ખૂણો બનાવે. અહીંયા 45નો આ બાજુ 45 એટલે 2 કેવો હશે? હરખો હશે. મેં ઉપર સમજાવીએ એ પ્રમાણે. એટલે BM ડેશ બરાબર શું થાય? 2 થાય. હવે આ કઈ બિંદુ છે? અક્ષ ઉપરનું છે. બરાબર. અને અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જે રહ્યું એમાં આ 2 વધારાના આવશે. અહીંયા 2 નહોતા, અહીંયા 2 વધારાના. આ B આપણને આપી દીધેલું છે. બરાબર. કિંમતો મૂકી અને સાદુરૂપ આપીશું એટલે આપણને એ જવાબ મળી રહેશે. ઓકે મિત્રો, તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરના દાખલા પૂરા થાય છે. કોઈ તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરજો.